ઉનાળામાં રહેશો હેલ્ધી અને કૂલ. આ ખોરાકથી બનાવી રાખો દૂરી. ઉનાળાની ઋતુમાં સ્વસ્થ રહેવા માટે હાઇડ્રેટેડ રહેવું સૌથી જરૂરી છે. શરીરમાં પાણીની થોડી ઉણપ તમને ઘણી સમસ્યાઓનો શિકાર બનાવી શકે છે. તેથી જ આરોગ્ય નિષ્ણાતો ઉનાળામાં સ્વસ્થ રહેવા માટે પુષ્કળ પાણી પીવાની સલાહ આપે છે. તડકા અને ગરમીથી બચવા માટે પાણી પીવું એ એક અસરકારક રીત છે. આ સિવાય તમે અન્ય રીતે પણ તમારી જાતને ગરમીથી બચાવી શકો છો. આ સિઝનમાં તમે તમારા આહારમાં કેટલાક ખોરાકનો સમાવેશ કરીને તમારી જાતને ગરમીથી બચાવી શકો છો. જો કે, એવા કેટલાક ખોરાક છે જેને તમે તમારા આહારમાંથી બાકાત કરી શકો છો અને સ્વસ્થ રહી શકો છો. આજે આ અહેવાલમાં અમે તમને એવા જ કેટલાક ખાદ્યપદાર્થો વિશે જણાવીશું જેને તમારે ઉનાળામાં તમારા આહારમાંથી બાકાત રાખવા જોઈએ અને બને ત્યાં સુધી તેનાથી દૂર રહેવું જોઈએ. તળેલું અને જંક ફૂડ. આપણે બધા જાણીએ છીએ કે તળેલા અને જંક ફૂડ આપણા સ્વાસ્થ્ય માટે હંમેશા હાનિકારક રહ્યા છે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ તેમનાથી અંતર જાળવવાની સલાહ આપે છે. ખાસ કરીને ઉનાળામાં આ ખોરાક ટાળવો જોઈએ. સમોસા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ જેવા જંક ફૂડ તમને ડિહાઇડ્રેટ કરી શકે છે. આ ઉપરાંત ઉનાળાની ઋતુમાં તેને પચાવવામાં પણ મુશ્કેલી પડે છે. ખૂબ મીઠું. સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું આપણા આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે થાય છે. ખોરાકમાં વધુ પડતું મીઠું બળતરા, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગ સહિત વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. ખાસ કરીને જ્યારે ખૂબ જ સોડિયમ શરીરમાં પ્રવેશે છે, ત્યારે તે કિડનીને નુકસાન અને ડિહાઇડ્રેશનનું કારણ બને છે. કેટલાક મસાલા. ઉનાળાની ઋતુમાં મસાલેદાર ખોરાકને ટાળવાની હંમેશા સલાહ આપવામાં આવે છે, કારણ કે તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. મસાલેદાર ખોરાકમાં મોટાભાગે કેપ્સાસીન હોય છે, જે પિત્તા દોષ પર પ્રતિકૂળ અસર કરે છે, જે શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે, જેના પરિણામે વધુ પડતો પરસેવો, ત્વચા ઉકળે અને નિર્જલીકરણ થાય છે. ચા અને કોફી. જો તમે કાળઝાળ ગરમીમાં તમારી જાતને ઠંડક અને હાઇડ્રેટેડ રાખવા માંગતા હો, તો ચા કે કોફી જેવા ગરમ પીણાનો વપરાશ ટાળો અથવા ઓછો કરો. આ એટલા માટે છે કારણ કે તેઓ એકંદર શરીરના તાપમાનમાં વધારો કરે છે અને પાચન તંત્રને બળતરા કરે છે. આવી સ્થિતિમાં તમે આના બદલે લીંબુ પાણી, આમ પન્ના, છાશ વગેરે પી શકો છો. અથાણું. ઘણા લોકો ખાવાની સાથે અથાણું ખાવાના શોખીન હોય છે, પરંતુ તમારો આ શોખ ઉનાળામાં તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. વાસ્તવમાં, તેમાં સોડિયમની વધુ માત્રા હોય છે, જે નિહાળનારને જાળવી રાખવા, સોજો અને પેટનું ફૂલવુંનું કારણ બની શકે છે. જો તમે અથાણાંનો જ્યુસ વધારે પીવો છો તો તેનાથી પણ અપચો થઈ શકે છે. ઉચ્ચ સોડિયમ સમૃદ્ધ ખોરાક ચેપ અને અલ્સરને ઉત્તેજિત કરી શકે છે. ડાયટનું ધ્યાન રાખો. ઉનાળામાં શરીરમાં આળસ વધારે હોય છે. એના માટે તમારા ડાયટનું ધ્યાન રાખવું જરૂરી છે. ડાયટમાં મસાલેદાર અને તળેલી વસ્તુઓની માત્રા ઓછી કરો. ગરમીમાં તળેલું ભોજન લેવાથી શરીરમાં આળસ બની રહે છે અને એ જલ્દી પચતું પણ નથી. સલાડ અને લીલી શાકભાજી. પોતાના ડાયટમાં સલાડ અને લીલાઈ શાકભાજી સામેલ કરો. સલાડમાં કાકડી, બીટ, મૂળો વગેરે લો. લીલા પાંદડાવાળી શાકભાજીની માત્રા વધારી લો. શરીરને ઠંડક આપવા માટે છાશ અને ડુંગળીનું સેવન કરો.
ડાયટમાં મોસમી ફળ સામેલ કરો. ફળ તો દરેક ઋતુમાં ફાયદાકારક રહે છે, પરંતુ એનું સેવન ઋતુ પ્રમાણે કરવું જોઈએ. ઉનાળામાં રસદાર ફળોનું સેવન કરવાથી ફાયદો રહે છે. એનાથી તમારા શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે છે. ઉનાળામાં તરબૂચ, લીચી, શક્કરટેટી, નારંગી અને દ્રાક્ષનું સેવન કરવું ફાયદાકારક છે. ઉનાળામાં ફળોનો રાજા કેરીનું સેવન કરવાથી પણ ફાયદો થાય છે. ડાયટમાં પ્રવાહી વધુ સામેલ કરો. ઉનાળામાં તરલ પદાર્થોનું સેવન વધારે કરો. નારિયેળ પાણી, લીંબુ પાણી, શેરડીના રસનું સેવન કરી શકો છો. શરીરમાં પાણીની યોગ્ય માત્રા જળવાઈ રહેવાથી પર્યાપ્ત મિનરલ્સ અને વિટામિન શરીરને મળી રહે છે. ઉનાળાની શરૂઆતમાં કેટલાક ફળો બજારમાં આવવા લાગે છે. ગરમી પડતા કેટલાક લોકો સ્વયંભૂ તેવા ફળો આરોગતા પણ હોય છે. ત્યારે ડોક્ટર તેજસ દોશીએ જણાવ્યું હતું કે કુદરતે ખૂબ સારી એવી રચના કરેલી છે. જે પ્રમાણે ઋતુ હોય તે પ્રમાણે ફળો આવે છે. હાલ ગરમીની સિઝન શરૂ થતાની સાથે બજારમાં તરબૂચ, દ્રાક્ષ, દાડમ, કેરી જેવા રસવાળા ફળો આવવાની શરૂઆત થઈ જાય છે. જે સીધો ઇશારો કરે છે કે ઉનાળામાં વિટામિન સી અને ડીની જરૂરિયાત હોવાથી રસવાળા ફ્રૂળો આરોગવા જોઈએ. આજે ઉનાળામાં બને ત્યાં સુધી વધુ પાણી પીવું અને રસવાળા ફળો લેવામાં આવે તો ગરમીથી બચી શકાય છે. યુરિન ખૂબ જ ગરમ નીકળતું હોય, અટકીને આવતું હોય, કાયમ પીળાશ પડતા રંગનું કે ખૂબ ઓછું આવતું હોય તો શેરડી ખાવી ખૂબ સારી. રોજ એકાદ સાંઠો શેરડી ચૂસી જાઓ અને સાથે મરચું ખટાશ બંધ કરી દો તો ગમે એટલી જૂની તકલીફ પણ મટી જાય. શરીરમાં કે ત્વચા પર બળતરા થતી હોય, પેટમાં આગ લાગતી હોય, ઓડકાર કે ચક્કર આવતા હોય અથવા હાથપગના તળિયામાં બળતરા થતી હોય તો શેરડીના સાંઠા ખાવા જોઈએ. બપોરે માથા પર પિત્ત ચડવાને કારણે માથાનો દુખાવો થઈ આવતો હોય તો બપોરે શેરડીના ટુકડા ચૂસવાથી ફાયદો થાય છે. જલપાન અને હાઇડ્રેશન. વધુ પાણી પીવો. દિવસે 8 થી 10 ગ્લાસ. લીંબુ શરબત, છાશ, કાંજી, નારિયેળ પાણી અને ઘરેલું ફળોના રસનો સેવન કરો. વધારે કેફીન અને આલ્કોહોલ લેવાનું ટાળો. સાંત્વનપ્રદ અને હલકો આહાર. હલકા અને પૌષ્ટિક આહાર લો, જેમ કે ફળો, શાકભાજી અને લીલા શાક. તળેલું, મસાલેદાર અને ભારે ખોરાક ઓછો ખાઓ. દહીં અને છાશ નિયમિત પીઓ. બહાર નીકળતી વખતે તકેદારી. સીધા તડકામાં જવાથી બચો. ખાસ કરીને બપોરે 12 થી 3 વચ્ચે. હલકા રંગના, ઢીલા કપડાં પહેરો. કાળા ચશ્મા, ટોપી અથવા સ્કાર્ફ પહેરો. શરીર ઠંડુ રાખવા માટે રોજ સરસપાઈ રાખો અને ઠંડા પાણીથી સ્નાન કરો. ઘરમાં નેચરલ કુલિંગ માટે પંખા અને વેન્ટિલેશનનો ઉપયોગ કરો. ગરમી સંબંધિત બીમારીઓથી બચવું. ગરમીના ધબકારાથી બચવા માટે યોગ્ય હાઇડ્રેશન અને આરામ કરો. ત્વચાને સુરક્ષિત રાખવા માટે સનસ્ક્રીન અને મોઇશ્ચરાઇઝર વાપરો. આ સૂચનોને અનુસરશો તો ગરમીમાં તંદુરસ્ત અને તાજગીભર્યું રહેવાશે.